આજ રોજ આ જે ગાડી તમારી સામે છે એક્સિડન્ટ નો જે બનાવ છે, લોકોએ આ વ્યવસ્થામાં કહ્યું છે કે આ બ્રિજ થી ઉતરતા અજીત મિલ થી આવતા એને બે એક્ટિવાને એક્સિડન્ટ કર્યું છે અને એક 9 વર્ષની બાળકી છે અવસાન થયું છે અને આ એક્સિડન્ટ પછી અહીંના જે સામાન્ય જે લોકો છે એ લોકો બધાએ અત્યારે જે મોબાઈલની એપ્લિકેશન છે એપ્લિકેશનમાં ગાડીનો નંબર નાખતા ગાડી આરટીઓમાં બ્લેક લિસ્ટેડ છે અને 9 હાઈ સ્પીડના એના મેમો બનેલા છે અને બીજા બી એના 9 મેમો પેન્ડિંગ બતાવે છે અને ખરેખર આ અહીં જાણવા એવું મળ્યું છે કે ભાઈ ડ્રાઈવર ને મરઘી આવી હતી તો પણ 9 સ્પીડના એને કેવી રીતના મેમો હોય, એટલે ખરેખર એ વ્યવસ્થામાં જે બી વાત થતી હોય એ હાઈ સ્પીડની ગાડી ચલાવવાથી ટેવાયેલો વ્યક્તિ હોવો જોઈએ અને એને ખૂબ જ દુઃખદ આ ઘટના થઈ છે, કારણ કે એક નાની બાળકી જેનો કોઈ વાંક નથી, જેને કઈ બિચારા કઈ દુનિયા નથી જોઈ એવી એક બાળકીનું મરણ થાય છે અને ઘણા બધા લોકોને સિવિલમાં 5 થી 6 લોકો છે એમને સિવિલ હોસ્પિટલ એડમિટ કરવા પડે છે। ભરચક એરિયો મારા વિધાનસભામાં આવતો ભરચક એરિયો, એ ભરચક એરિયામાં આવી રીતના જે એને ગાડી નાખી છે એ ગાડી નાખીને અહીં લોકો જમવા બેઠા હોય, રાત્રે અહીંયા રાત્રિ બજારની જે વ્યવસ્થા છે, રાત્રિ બજારમાં લોકો જમવા બેઠા હોય, ખૂબ સારા વ્યક્તિ જે રજુભાઈ કર્યું છે એમની આ હોટલની જેમ આ ખાણીપીણીનું બજાર ચાલતું હોય એમનું ત્યાં એ ગાડી અને એને જે ડ્રાઈવર છે એને એવું તો વિચારવું જોઈએ કે ગમે તે કોઈ થાંભલે નાખી દે તો ગાડીમાં કોઈ એવો કોઈ પ્રોબ્લેમ હતો કોઈ એવી જગ્યાએ કરી અહીં કોઈ એવી જગ્યાએ એને ગાડી નાખી દીધી તો એની માણસે કહેવાય કે એ ગાડી એ પ્રમાણે નાખી દીધી। ખરેખર આ જે એક્સિડન્ટ છે એ ખૂબ જ દુઃખદ છે અને જે એક્સિડન્ટ કરનારો છે એને એક નાની એવી બાળકીનો ખૂબ દુઃખદ એના હિસાબે મૃત્યુ થયું છે। આ દુઃખદ પ્રસંગે હું દુઃખની લાગણી અનુભવું છું અને આ વ્યવસ્થામાં આવી ઘટના ના બને એના માટે આરટીઓ અને સરકાર તરફથી એની કોઈ વ્યવસ્થા થાય ને આવી ઘટના અમદાવાદ શહેરમાં ફરી ના થાય એવી આરટીઓ ને જે લોકો આટલા મેમો હોય એ ગાડીઓને તરત ને તરત પકડવાની વ્યવસ્થા હોવી જોઈએ અને એને પનિશ કરવા જોઈએ। આજે આ ભયંકર અકસ્માતની અંદર જે લોકો ઈજા પામ્યા છે એ લોકોને જે ઈજા પામ્યા છે એ લોકોને તાત્કાલિક 108 બીજી વ્યવસ્થા પોલીસ તરત ને તરત તમે જો તો આટલી બધી પોલીસની ગાડીઓ અહીં આવી ગઈ છે। ખરેખર એક્સિડન્ટનો કેસ છે ત્યારે આપણે જનરલી ટ્રાફિકની વ્યવસ્થા હોય છે પણ રક્ષાલ પોલીસની આખી ટીમ એ બીજી બધી પોલીસની ખૂબ ચૂક કારણ કે માણસોનો માનવ મહેરામણ ખૂબ વધારે પડતો આવી ગયો એના હિસાબે પોલીસે ખૂબ જબરજસ્ત વ્યવસ્થા કરી છે અને આ પોલીસની વ્યવસ્થા પ્રશાસનની ખૂબ સારી વ્યવસ્થા કહેવાય। આજ રોજ એચ ટ્રાફિક પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જે ગરીબનગર 4 રસ્તા છે ત્યાં અજીત મિલ તરફથી એક હેરિયર ગાડી છે, એના નંબર છે GJ27BM1168 જેના ચાલક છે પટેલ મયંક કુમાર દીપકભાઈ, જેમની ઉંમર 40 વર્ષ, એમનું સરનામું છે શ્રદ્ધા બંગલો, વિરાટનગર રોડ, ઓઢવ, અમદાવાદ। જેઓને ડ્રાઇવિંગ કરતી વખતે વાય ફિટ્સ આવી જવાથી પોતે ગાડી પરનો કાબુ ગુમાવી દે છે અને અજીત મિલ થી ગરીબનગર તરફ આવતા 6 કે 7 લોકોની સાથે અકસ્માત કરે છે, જેમાં રિક્ષા અને 3 બાઇક અને એક મોટરસાયકલ છે। બનાવમાં એક યુવતી છે જેમનું નામ છે રહેનુમા ખાન સુફિયાબ ખાન પઠાણ, જેમનું ઘટના સ્થળે ફેટલ થયેલ છે। બાકી લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે જેમને સારવાર અર્થે સિવિલ ખાતે લઈ જવામાં આવેલ છે। તદુપરાંત આગળની તમામ જે કાયદેસરની કાર્યવાહી છે